આજે મગફળીમાં ઘાસની દવા, પાંતરી પાનેઠ અને બોકંદાની દવા છાંટી રહ્યા છીએ. એ બીજા છાપર 35 ને ઓડીસી કંપનીની દવા ચાલે છે. અને એક મહિનો ને 10 દિવસની મગફળી છે અમારી. એમાં ઓડીસીનું રિઝલ્ટ સારું મળે છે, એટલે ઓડીસી દવા અમે વધારે પસંદ કરીએ છીએ. મગફળી સારી છે અત્યારે, અને 1 મહિનો 10 દિવસ જેવું થઈ ગયું છે. ઝાડનું વાવેતર હતું એટલે થોડી પીળી પડી હતી, પણ પીળી પડ્યા પછી અમે બેક્ટેરિયા, એનપીકેના અને બીજા સુડોમોનાસ ને ટર્કોડર્મા ને બધા નાખ્યા, એટલે મગફળી પીળી થયેલી અમારી સારી સુધરી ગઈ અને અત્યારે ફૂગ સારી છે. આ મગફળી વાયા આજે 1 મહિનો 10 દિવસ જેવું થઈ ગયું છે. છે અને ફૂગ પણ જતી રહી છે. એનપીકેના બેક્ટેરિયા નાખ્યા અને સુડોમોનાસ ને ટર્કોડર્મા, અને એ મગફળીને અત્યારે 1 મહિનો 10 દિવસ થઈ ગયા છે, તો સારી એવી વિકાસ થયો છે. પીળી પડે તો હીરાકસીનો ઉપયોગ કરવાનો હોય છે, અને એમાં લીંબુના ફૂલ 1 પંપમાં 10 ગ્રામ હીરાકસી અને 1 પંપમાં 15 ગ્રામ લીંબુના ફૂલ સાથે 2 જુદા બનાવીને અને એમાં મગફળીમાં સ્પ્રે કરવાથી એનું ફેરસની ઉણપ હોય તો દૂર થવાથી મગફળી પીળી થઈ હોય તો એ મગફળી આપણને આવી રીતે અમારી મગફળી જે દેખાય છે એ રીતે સારી થઈ જશે. ફરી પીળી થઈ ગઈ હતી તો એનપીકેના બેક્ટેરિયા નાખીને અમે મગફળીને સુધારવા ઉપર લાવી દીધી છે, અને સારી કંપનીના બેક્ટેરિયા વાપરવાથી મગફળીનો આ બધા અનુભવ પણ હા, હું આવીને આજે આવીએ સારું ફરે. થોડું એડવાન્સ તો હશો નહીં, આ ડબલ થાય છે, થોડું પેટ પોકી જાય એવું કરો. સ્પીડમાં હેડ છે તો એ વધુ નહીં, ફટાફટ સ્પીડમાં આવો. જેટલે જેમ હેડ્યા હતા ને એમાં જ હેડ ગયું. થોડા ધીમા પહેલાંથી હેડ્યા હોય તો કમ્પ્લીટ દવા થઈ જાય. તમારું જીવન ના ધીમા હેડજો ને એટલે બરાબર મોય જતી રહે.